હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આજનો દિવસ એટલે તમારી જિંદગીની સૌથી પહેલી બોર્ડ એક્ઝામના સૌથી પહેલા પેપરનો દિવસ. અને આજના આ દિવસે સરસ મજાનું ગુજરાતીનું પેપર છે. થોડો ઘણો ડરનો માહોલ હોય, બીક લાગતી હોય, બરોબર, કારણ કે જિંદગીનું ફર્સ્ટ બોર્ડ છે અને બોર્ડ એક્ઝામ હોય અને આખું વર્ષ મહેનત કરી હોય તો સ્વાભાવિક છે ભાઈ, લાગે. પણ થોડો ઘણો ડર લાગતો હોય તો બહુ એમાં જાજુ તમારે ધ્યાન દેવાનું નથી. તમારી જાત ઉપર તમારે વિશ્વાસ રાખવાનો છે. આ વિડીયોની અંદર હું શિવમ વામજા તમને ખાસ સેક્શન A થી D સુધીની ફાઇનલ સ્ટ્રેટેજી આપીશ, જે તમને આજના પેપરમાં ખૂબ કામ લાગશે. બરોબર, આ છેલ્લી ઘડીનું છેલ્લું ફાઇનલ ટચ છે, યાદ રાખજો. બરોબર, આ જેટલું વ્યવસ્થિત થઈ ગયું તો તમારા માર્ક દોસ્તો ખરેખર સુધરી જશે, તમારી મહેનત રંગ લાવશે. તો જો સૌથી પહેલા પેપર અટેમ્પ્ટ કરવાની સામાન્ય રીત જોવો તો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં તમારે પ્રશ્નપત્ર છે તેને શાંતિથી વાંચવાનું છે. પ્રશ્નપત્રને બિલકુલ શાંતિથી વાંચો, જેને વાંચવામાં ઉતાવળ કરવાની નથી. ત્યારબાદ ઉતાવળ ન કરવી, સમયનું વિભાજન કરવું. 4 વિભાગ હોય, સેક્શન A, B, C, D. સરસ રીતનું વિભાજન કરવું અને સેક્શન ડી માટે સામાન્ય રીતે તમારે 1 કલાક તો રાખવા જ. 1 કલાક સેક્શન ડી માટે રાખવાના છે તમારે, બરોબર. ત્યારબાદ 15 મિનિટ તમારે પેપર ચેક કરવા માટે રાખવાની છે. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ કે 1 કલાક 15 મિનિટ તમારે બાકી રાખવાના પાછળ. એની પહેલા તમારો વિભાગ A, B અને C પૂરો થઈ જવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો, 1 કલાક કરતા વધારે સમય રહેશે તો વધુ સારું, બરોબર. તો ખાસ ધ્યાન રાખજો, મિનિમમ એટલો તમારે છેલ્લે રાખવાનો. ત્યારબાદ પ્રશ્ન પૂરો વાંચો, શું કહેવા માંગે છે, બરોબર, પૂરો વાંચો. ફટ કરતો જવાબ ન લખો, પ્રશ્ન વાંચો ભાઈ થોડો. પાઠમાંથી સીધો જવાબ, બરોબર, મુદ્દાવાર લખવાનું. મુખ્ય શબ્દોને રેખાંકિત કરો. જવાબ તમારો એકદમ સ્પષ્ટ હોવો જોઈએ, જે વસ્તુ પૂછેલી છે તેના આધારિત હોવું જોઈએ. એવું નહીં કે મોટો કરવા માટે, લાંબો કરવા માટે ગમે તે ગોટા વાળીએ નહીં. પ્રશ્ન છે તે સાચો, વ્યવસ્થિત, સચોટ હોવો જોઈએ, બરોબર. અને મુદ્દાસર લખવાનું. મુખ્ય શબ્દોની નીચે છેલ્લે પેપર પૂરું થઈ જાય, 15 મિનિટ બાકી રહી, એમાં આવી રીતના લીટી કરવાની. લીટી કરવાનો એ અર્થ છે કે આખું પેપર ખીચડો ભરીને જ દેવાનું. અમુક જગ્યાએ જ્યાં મુખ્ય લાગે ત્યાં લીટી કરવાની, બરોબર. નવો વિભાગ નવા પત્તે લખવાનો, જગ્યા છોડવાની, પણ માપસરની. ઓવર એકઈ વસ્તુ સારી નહીં, યાદ રાખજો, પણ છોડવી જરૂરી છે જગ્યા પણ. ત્યારબાદ વિભાગ બી આવે છે, કાવ્ય વિભાગ, એટલે કે કાવ્યના પ્રશ્નો જેમની અંદર હોય છે, તો તેમાં પંક્તિનો ભાવ સમજવો, બરોબર. શબ્દસહ લખવાની જરૂર નથી, એટલે કે અમુક વસ્તુ તમને જે પંક્તિનો અર્થ કીધો હોય અને એ તમને ભૂલાઈ ગયો હોય તો તમે તમારી ભાષામાં પણ લખી શકો, બરોબર. ટૂંકો અને સ્પષ્ટ જવાબ લખવો. ટૂંકો અને સ્પષ્ટનો અર્થ એ છે કે 4 માર્કમાં સાવ એક લીટીનો લખો એમ ટૂંકો નહીં હો, પણ ઓવરસાઇઝ કરવાની નથી, કહેવાનો અર્થ એ છે. ડન. ચાલો, એમના પછી નેક્સ્ટ જોઈએ દોસ્તો, તો વિભાગ સી આવે, વ્યાકરણ વિભાગ. ખાસ આમાં ઉતાવળ નહીં કરવાની, કારણ કે આ વિભાગમાં ઘણા બધા લોકો ભૂલ પણ કરે છે. ઘણા બધા લોકો આમાં ધ્યાન રાખી લે ને તો સ્કોરિંગ કરી લે છે, બરોબર. સમાનાર્થી, વિરોધાર્થી, જોડણી થોડુંક વિચારવાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ થઈ જાય, વાંધો ન આવે. અમુક સમાસના છંદમાં થોડી ઘણી તકલીફ પડે તો પડે, બાકી બીજું મોસ્ટ ઓફ થઈ જાય ભાઈ, બરોબર. પ્રશ્ન ધ્યાનથી વાંચો. ખાસ કરીને સ્પેલિંગ ચકાસણી. સ્પેલિંગ એટલે કે ગુજરાતીમાં તમારે ભાવના સમજવાની છે કે જોડણી તમારે ચકાસવાની છે. રસ્વાય, દીર્ઘાય, રસ્વાવાળું, દીર્ઘવાળું, બરોબર. જે જોડિયા શબ્દો હોય તે તમારે વ્યવસ્થિત જોવાનું છે. અને સેફ માર્ક મેળવવા માટેનો ઝોન છે. તમે ધારો તો લાગે અઘરો, તમે કહેશો આ શું કહે સાહેબ, પણ સાચી વાત છે. તમે કાલ પેપર ભરીને આવીને મને કહેજો, લ્યો, બરોબર. ચાલો, એમના પછી દોસ્તો આવે છે લેખન વિભાગ. લેખન વિભાગ એટલે કે નિબંધ, અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, બરોબર. આ નિબંધમાં તો નિબંધ સમજદારીથી પસંદ કરો. નિબંધ પસંદ કરવાની એક રીત કહું, તમે કહેશો સાચી રીત છે. નિબંધનું જે ટાઇટલ હોય છે કે કયા આધારે નિબંધ છે, કે ભાઈ ગામડું આધારે છે, બેટી બચાવો આધારે છે, એ ટાઇટલ વાંચીને કોઈ દિવસ નિબંધ પસંદ કરવાનો નથી. ટાઇટલની નીચે નિબંધના મુદ્દા આપેલા હોય,
બધા ઓપ્શનના પહેલા નિબંધના મુદ્દા ફટોફટ વાંચી લ્યો અને એના આધારે તમે કયું કન્ટેન્ટ વધારે સારું લખી શકો છો એ તમારે નિબંધ પસંદ કરવાનો. ટાઇટલ મને ગમતું હોય એનો અર્થ એ નથી કે સહેલો નિબંધ છે. નિબંધ કેવો છે એના મુદ્દા ઉપર આધાર રાખે કે કયા મુદ્દા એને પૂછ્યું છે આપણને, અને જે મુદ્દા છે એ આધારે લખવાનો હો નિબંધ, કે કેવો નિબંધ લખવાનો છે એના માટેના મુદ્દા આપેલા હોય તો એ મુદ્દા આધારિત નિબંધ તમારે લખવાનો છે. યાદ રાખજો. તો મુદ્દા પહેલા વાંચો, પછી સિલેક્ટ કરો. બરોબર. નિબંધનું બંધારણ જાળવવો. પહેલું પ્રસ્તાવના આવે, બરોબર, છેલ્લું સમાપન આવે અને વચ્ચે એક મુદ્દાનો એક પેરેગ્રાફ થાય એ રીતના નિબંધનું બંધારણ જાળવવો અને ગોઠવેલી ભાષામાં લાઇનસર મુદ્દા લખવાના. આડા સવડા મુદ્દા એના નો ચાલે. બરોબર. પછી જોવો એક વસ્તુ ખાસ, કે ઘણા લોકો છે ને એ પેપરની અંદર પ્રશ્નો આડા સવડા કરે, બરોબર, પોતાની અનુકૂળતા પ્રમાણે. એમાં કોઈ ખોટું નથી, પણ મારું માનો ને તો ગુજરાતીનું પેપર એકદમ વ્યવસ્થિત બેસ્ટ રીતે ગોઠવેલું જ પહેલેથી પેપર છે. એને મારી દ્રષ્ટિએ લાઈનમાં જ તમારે ભરવું જોઈએ. પેલા સેક્શન એ જ લખો, પછી બી લખો, પછી સી લખો, પછી ડી લખો. પ્રશ્ન હું તો કહું આડા સવડા કરવાની જરૂર નથી, એકદમ વ્યવસ્થિત સચોટ જ છે. કદાચ આમાં ફેરવેલું હોત તો હું એમ કહેત કે નહીં ફેરવો, કારણ કે અત્યારનું જે છે એ પરફેક્ટ છે. તો આ રીતના લાઇનસર પેપર ભરજો આપ. બરોબર. વચ્ચે કોઈ પ્રશ્ન નથી આવડતો તો જગ્યા છોડી દો. છેલ્લે એમ છતાંય નથી આવડતો તો એ જે કોરું પતું હોય એમાં એક લીટો મારી દેવાનો, ખાલી એક જ. બરોબર. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. નિબંધ લેખનમાં પરિચય, મુખ્ય મુદ્દા, સમાપન, સરળ ભાષા હોવી જોઈએ ખાસ. બરોબર. સંક્ષેપીકરણ આવે, ટૂંકું કરીને લખવાનું. એમાં મુખ્ય મુદ્દા જ લખવાના હોય. તમને ખ્યાલ છે, આવડે છે હવે તમને. પોતાના શબ્દોમાં લખી શકો, ટૂંકું અને સ્પષ્ટ લખો, ટૂંકું જ કરવાનું હોય એને જ સંક્ષેપીકરણ કહેવાય, કે જે સંક્ષિપ્તમાં તમારે લખવાનું હોય. અહેવાલ લેખન છે તો એનું ટાઇટલ ખાસ આપવાનું, ટાઇટલ ભૂલાય નહીં. ઘટના સ્પષ્ટ હોવી જોઈએ, સ્થળ અને સમય જ્યાં લખવાનો હોય, જરૂર પડે તો ત્યાં લખવાનો જ હોય. બરોબર. એમાં ભૂલાવું જોઈએ નહીં, ખાસ યાદ રાખજો. અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, એમાં પંક્તિનો અર્થ સરસ રીતના સમજાવવાનો. બરોબર. જે કહેવા માંગ્યું હોય એ જ કહેવાનું. બરોબર. ન સમજાય તો 2-3 વાર પંક્તિ વાંચવી, ઓટોમેટિક સમજાવવા માંડે. 4-5 મુદ્દા એના લખવાના, ઉદાહરણ પણ તેમાં તમે આપી શકો જરૂર પડે તો. એમના પછી છેલ્લી 15 મિનિટ શું કરવાનું, તો પ્રશ્ન નંબર ખાસ ચકાસો, કે ભાઈ 15મા નંબરનો પ્રશ્ન તમે એમાં 15મો જ લખ્યો છે ને, ચકાસો. કોઈ અધૂરી વસ્તુ હોય, અધૂરો પ્રશ્ન હોય તો તેને પૂરો કરો. ત્યારબાદ સ્પેલિંગ ચકાસવું, એટલે કે ગ્રામર, એટલે કે જોડણી વગેરે વસ્તુ ચકાસવી. અધૂરા જવાબ ક્યાંય રાખ્યા હોય તો તેને પૂરા કરવા. બરોબર. પૂરા કરવાના, લખવાનું આખું. પછી થોડુંક તમે આડા સવડુંનો અર્થ એ છે કે પછી તમને કદાચ માની લો કે કોઈ પ્રશ્નનો જવાબ તમને આવડતો જ નથી. બરોબર. તો એમાં તમને થોડું ઘણું એને આસપાસની જે વસ્તુ તમને આવડતી હોય એવી લખી શકો. આસપાસની એટલે કે તમે પાઠ સમજેલા હોય તો તમે તમારી ભાષામાં જવાબ લખી શકો, કહેવાનો અર્થ એ છે. બરોબર. એવું નથી કે જે આપણે ગોખેલો છે પહેલેથી મગજમાં છે તે જ લખવું, તેને અનુરૂપ લખવાનું. બરોબર. જે માર્ક આવવા હોય આવશે. સાવ કોરું છોડવા કરતા લખવું તો બેટર છે ને. પણ છેલ્લે, બરોબર, અંતિમ પ્રેરણા શું? ગભરાશો નહીં, આત્મવિશ્વાસ પૂર્વ રાખો, 70+ માર્ક શક્ય છે. અને એક વસ્તુ ખાસ, હવે ક્લાસની અંદર કેમેરા, ટેબ્લેટની અંદર કેમેરો ચાલુ હોય, આ બધી વસ્તુ હોય છે અવેલેબલ. મહેરબાની કરીને ચોરી ન કરશો, આસપાસ જોશો નહીં, કે આસપાસ વાળાને જોવા ન દેશો. એનું એક કારણ છે કે જો કોઈ વ્યક્તિ તમારા પેપરમાં જોતો હશે તો જે પેપરમાં જોવે છે એ અને તમને બંનેને જો ગાંધીનગર આવી ગયું, ગાંધીનગર આખા રેકોર્ડિંગ પછી ચેક થાય તો આવી ગયું એનું લિસ્ટ બહાર પડે તો બંનેને ત્યાં બોલાવશે અને કોપી કેસ થાય. બરોબર. તો યાદ રાખવાનું, નથી કોઈને આપણા પેપરમાં જોવા દેવાનું કે નથી આપણે કોઈના પેપરમાં જોવાનું. બરોબર. આ બે ગુનો છે, એટલું ધ્યાન રાખજો. અને ચોરી નહીં જ કરવાની ભાઈ, ઈમાનદારી. બરોબર. 1-2 માર્કમાં કોઈ ફેર ન પડી જાય, પણ ઈમાનદારી હોવી જોઈએ. આપણે જે મહેનત કરી છે આખું વર્ષ એના ઉપર આપણને સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. બરોબર. તો ઈમાનદારીથી સરસ રીતના પેપર ભરજો. ભગવાનને આપણે સૌ સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે સરસ બધાના પેપર જાય, સારા માર્ક આવે. બરોબર. તો બસ કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી પેપર ભરજો. એક પેપર તમારું જશે એટલે થોડોક વિશ્વાસ આવી જશે. પેલું પેપર છે બોર્ડનું એટલે થોડું ઘણું નવું લાગે,
પેપરની વિગતો જે ભરતા હોય, સીટ નંબર છે એ બધું ધ્યાન રાખજો. આપણે એનો પણ અલગથી વિડીયો મૂકેલો છે, તો એ વિડીયો તમે જોઈ શકો છો, જેથી કરીને ત્યાં ભૂલ ન થાય. તો આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. બરોબર, લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરી દેવાનું છે. બધાને ઓલ ધી બેસ્ટ. ધન્યવાદ.